અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે, સાથે જ મોન્સૂન ટ્રફ પણ જે સક્રિય થયું છે તેના કારણે વિંડીના માધ્યમથી સમજવાનો ટ્રાય કરીશું કે જે વરસાદી સિસ્ટમ છે જે સક્રિય થઈ છે, બંગાળની ખાડી તરફ આ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે અલગ અલગ વિસ્તાર, ગુજરાતની ખાસ વાત કરવામાં આવે તો ઓખા છે, વેરાવળ છે, મહુવા છે, ભાવનગર, વડોદરા, જૂનાગઢ, જામનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને દ્વારકા અને કચ્છમાં જે ગાંધીધામ, નલિયા અને ઓખા તરફનું જે આ મોન્સૂન ટ્રફ સર્જાઈ અને ઉપર તરફ જઈ રહ્યું છે, આજના દિવસે યલો એલર્ટ આ વિસ્તારોને આપવામાં આવ્યું છે. ખાસ કરીને દરિયા કિનારા ઉપર તેની વધારે અસર જોવા મળી શકે છે. સાથે જ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. આજે આ પ્રકારની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે પણ આ વરસાદની સ્થિતિ રહેશે. હવામાન વિભાગે જે અનુસાર આગાહી કરી છે તે પ્રમાણે બીજીથી લઈ અને 4 એપ્રિલ સુધી ગુજરાત સહિત તમામ જગ્યા પર વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે. ગુજરાત સિવાય જોઈ શકાય છે કે રાજસ્થાનમાં પણ વરસાદ વરસી શકે છે. આજે મોન્સૂન ટ્રફ સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના કારણે સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને દ્વારકા છે, કચ્છ છે, ત્યાં વધારે અસર જોવા મળશે તેવું પણ લાગી રહ્યું છે. એટલે કહી શકાય કે જે કમોસમી વરસાદ અત્યારે વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે તેને જોતા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક રાતા પાણી રોવાનો વારો આવી શકે છે. કેરી, ઘઉં, જીરું સહિતનું જે ઉનાળુ પાક છે તેને લઈને પણ ખેડૂતોને ચિંતાના વાદળો ઘેરાયા છે કમોસમી વરસાદને લઈને.